વાવ અને થરાદ પંથકની જીવાદોરી સમાન નર્મદાની મુખ્ય કેનાલ પર હવે ભારે વાહનોના પ્રવેશ પર કાયમી બ્રેક લાગશે। કેનાલ પરના સિંગલ પટ્ટી રોડને સુરક્ષિત રાખવા અને અકસ્માતો નિવારવા માટે નર્મદા નિગમ દ્વારા કરોડોના ખર્ચે મજબૂત ગર્ડર લગાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે। વાવ થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ વાહન વ્યવહાર માટે પણ અત્યંત મહત્વની છે। ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના સરહદી ગામડાઓને જોડતા આ કેનાલ રોડ પર છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોની અવરજવર સતત વધી રહી હતી। સિંગલ પટ્ટી રોડ હોવા છતાં ઓવરલોડેડ ટ્રકો અને ભારે વાહનો પસાર થવાને કારણે રોડને વ્યાપક નુકસાન પહોંચતું હતું અને અવારનવાર જીવલેણ અકસ્માતોની ઘટનાઓ પર સામે આવતી હતી। આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે નર્મદા નિગમે હવે કોતરવાડાથી રડકા ગામ સુધીના અંદાજે 52 કિલોમીટરના વિસ્તારમાં લોખંડના મજબૂત ગર્ડર લગાવવાનો નિર્ણય લીધો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ઢીમા, વાવ અને ભોરોલ જેવા મુખ્ય ગામોને જોડતી કેનાલ પર આવેલા પુલો અને ક્રોસિંગ પોઇન્ટ્સ પર આ ગર્ડર લગાવવામાં આવશે। આ કામગીરી પૂર્ણ થયા બાદ હાઇટ ગેજને કારણે માત્ર ટુ વ્હીલર અને નાના પેસેન્જર વાહનો જ આ રોડ પરથી પસાર થઈ શકશે, જ્યારે ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ આવી જશે। આ નિર્ણયથી કેનાલની સુરક્ષા તો વધશે જ, પરંતુ સાથે સાથે સ્થાનિક વાહન ચાલકો માટે મુસાફરી પણ વધુ સુરક્ષિત અને સરળ બનશે। નર્મદા નિગમ દ્વારા આ કામગીરી માટે કરોડોના ખર્ચે આયોજન હાથ ધરીને હવે ટૂંક સમયમાં જ ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરવામાં આવનાર છે। નર્મદા મુખ્ય કેનાલના 52 કિલોમીટરના પટ્ટામાં ગર્ડર લગાવવાના નિર્ણયથી સરહદી વિસ્તારના રોડ રસ્તાઓનું આયુષ્ય વધશે। ભારે વાહનોના પ્રવેશબંધીથી કેનાલના માળખાને થતું નુકસાન અટકશે અને અકસ્માતોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે।